દર્દી જેને હરસ માટે ઓપરેશન કરાવેલું છે એને પછીથી શું સાવચેતી રાખવી જોઈએ કે જેનાથી એને ફરી આવું થવાની સંભાવના ન રહે? સાવચેતીમાં તો જેમ મેં કહ્યું કે આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, તો એ બધા જ કારણો એને પછી પણ બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ, જેમાં આહાર પણ આવી ગયો અને વિહાર પણ આવી ગયો. આહારની ચર્ચા જે મેં કરી, જે વસ્તુઓ એણે ન ખાવી જોઈએ. આ સાથે જ વિહારમાં રાત્રિ જાગરણ, રાતોના સળંગ ખૂબ લાંબા ઉજાગરા થતા હોય તો પણ આ બીમારીઓ થઈ શકતી હોય છે. હવે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકોને ટોયલેટમાં ખૂબ લાંબો સમય ફોનના કારણે બેસવાની આદત થઈ ગઈ છે. ઓકે. ઘણા લોકો આખું છાપું ટોયલેટમાં વાંચી લેતા હોય છે. બીજું, ઇન્ડિયન અને વેસ્ટર્ન બે ટોયલેટ છે. એમાં ઇન્ડિયન ટોયલેટ છે એ મળમાર્ગની બીમારીઓ ન થાય એ પ્રકારનું છે અથવા તો ઓછી થાય, પણ વેસ્ટર્ન ટોયલેટમાં મળમાર્ગની બીમારીઓ થવાની શક્યતાઓ ખૂબ વધારે રહેતી હોય છે. એટલે જે લોકો ખૂબ લાંબો સમય બેસી રહેતા હોય એને પણ આ બીમારીઓ થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. અને વ્યસનો ખાસ એનાથી દૂર રહેવું જોઈએ. એટલે ખોરાકમાં રાત્રિ જાગરણ, ખૂબ લાંબુ ટોયલેટમાં સિટિંગ ન કરવું જોઈએ, ઉભડક ન બેસવું જોઈએ લાંબો સમય સુધી, અને વ્યસનોથી દૂર રહેવું. અને ખૂબ મહત્વનું, સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી. કારણ કે મન બગડશે તો પેટ બગડશે, અને પેટ બગડશે તો સવાર બગડશે.